Don't allow lovely people to go away from your life. સાચું કહું, જિંદગીનું સૌથી મોટું નુકસાન આ છે. આપણને મનગમતા માણસો, વાલા માણસો જ્યારે જતા રહે છે ને છોડીને, હું દુનિયા છોડીને ગયા એ તો અંતિમ નુકસાન છે, છેલ્લું નુકસાન. હા, એને કોણ રોકી શકે? એ તો કુદરતનો કાયદો છે. સમય મર્યાદા પૂરી થાય અને આપણને ગમે તેટલા મનગમતા માણસો હોય તો પણ કુદરતે નક્કી કર્યું એ લઈ જ લેશે. હા, એની હું ફરિયાદ નથી કરતો, પણ બસતી કિતની દૂર બસાલી દિલ में बसने वालों ने, એવા માણસો છે જેની સાથે લાગણીથી જોડાઈ ગયા છીએ. મૃત્યુ સિવાય કોઈ છૂટા પાડી શકે નહીં, એટલા વહાલા. અરે બધું જ એના વહાલમાં છોડી દેવા તૈયાર થઈ જઈએ આપણે. એવા વહાલા માણસો. फेविकोल का जोड़ छूटवा ना જોઈએ. શું એટલી મહેનત નહીં કરીએ કે એને ગમતું એ રાજી રહેવું? આપણે થોડાક વર્ષો જોડે છીએ, 5, 50, 60, 70, ત્યાં સુધી કર્યા કરીએ એને જોડે રાખવા માટે. સાચે સાચે એક નાનકડી તિરાડ પડશે ને બધું જ તૂટી જશે, છૂટી જશે. નહીં, લાગણીઓથી બાંધી દઈએ. એની ગમે તેટલી તાકાત નહીં હોય, એ આપણને છોડીને જઈ નહીં શકે. લાગણીથી બાંધો. તમ કમળનું ફૂલ હોય છે, એ સાંજે ભૂલથી આમ હતું ને ત્યારે પાંખડીઓ બંધ કરતું હતું ત્યારે એક ભમરો અંદર પૂરાઈ જાય છે. હવે આ ભમરી કે આ ભમરું છે ને, એ ધારે તો કોઈ વૃક્ષ, કોઈ પણ જગ્યાને કોતરી નાખે, ખતમ કરી કાઢે. એટલી શક્તિ છે ભમરામાં. તો શું એ કમળની પાંખડીઓ તોડી ન નાખે? નહીં તોડે. એ રાતભર રાહ જોશે. સવારે સૂર્યનું કિરણ ઉગશે ને આ પાંખડીઓ ખુલશે, પછી એ જશે. લાગણીઓને કોઈ તોડી ન શકે, છોડી ન શકે. એવી રીતે બાંધી લઈએ, પછી બહુ પસ્તાવો થાય છે. અદ્ભુત માણસો જોડે જીવવાનું મળે, એ જ પુણ્ય, એ જ સ્વર્ગ. અહીં જ આપણે જીવી લેવાનું, જીવતા જીવતા એને જ સ્વર્ગ બનાવી દેવાનું. ઉપર છે કે નહીં એ આપણને ખબર નથી, અને હશે તો ખબર નહીં. મૃત્યુ પછી જઈશું ત્યારે જોઈશું, અને ત્યાં જઈને જોઈશું તો કહેવા કેવી રીતે આવીશું? આજ સુધી તો કોઈ કહેવા આવ્યું નથી. બસ તો અહીં મનગમતા માણસો જોડે જીવતા રહેવાનું સ્વર્ગ જે બનાવ્યું છે, પકડી રાખો, જકડી રાખો, કોઈ ભૂલ ના કરો, એને ખસવા ના દો.